વાત હવે રાજ્યના હવામાનની કરી લઈએ તો રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આવતીકાલથી 5 તારીખ સુધી રાજ્ય પર માવઠાનું સંકટ રહેવાનું છે। માવઠાની આગાહીએ ફરી ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। વાતાવરણમાં ફેરફારના કારણે શિયાળુ પાકોમાં નુકસાનની ભીતિ પણ છે। આ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવતો હોય સામાન્ય છે, જેમાં જીરામાં ખાસ કરીને કાળીઓ અને ચરમી, જેને અલ્ટરનિયા બનસાઈ નામની ફૂગ ગણવામાં આવે છે। જો ઘઉં જો મોડા વાવેલા હોય, અત્યારે ઘઉં ઊભા હોય તો એમાં ગાભ મારવાની ઈયળની શક્યતા રહેતી હોય છે। મકાઈ જો ઊભી હોય તો એમાં લીલી ઈયળની શક્યતા રહેતી હોય છે। જુવારમાં જો બીજ આવી ગયું હોય, બીજ દાણાની અંદર બીજ આવ્યું હોય તો એમાં મીજની ઈયળની શક્યતા રહેતી હોય છે। રજકો છે એમાં લીલી ઈયળ, ફેબ્રુઆરીના અંતથી લગભગ હવામાનમાં વારંવાર પડતા આવે તો એમાં લીલી ઈયળની શક્યતા રહેતી હોય છે।